1857ના વિપ્લવના મુખ્ય આધારસ્તંભ એક શૌર્ય શક્તિ રાણી લક્ષ્મીબાઈ હતી. ત્યારથી જ આઝાદીની શરૂઆત અને મહિલા વિકાસ કાઉન્સમાં રાણીએ પોતાની સ્ત્રી શક્તિ રૂપે લડાયક બનાવી હતી, જેની કેપ્ટન લક્ષ્મીબેન સહગલ પાયલોટ હમણાં જ ગયા મહિને અવસાન પામ્યા. વિપ્લવ શરૂ થયો અને આજે પણ કોઈ પણ ક્ષેત્રમાં મહિલા નથી એવું બન્યું નથી. કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, શોભા ડે, કુંદનિકા કાપડિયા લેખિકાઓ, પ્રતિભા પાટીલ, મીરા કુમાર લોકસભા, આનંદીબેન પટેલ, વિભાવરીબેન દવે શિક્ષણ ક્ષેત્રે, ઇન્દિરા ગાંધી, નિર્મલા સીતારામન રાજકારણ ક્ષેત્રે, મૃણાલિની સારાભાઈ, પ્રતિમા બેદી, સોનલ સિંહ ઇન્ટરનેશનલ નૃત્ય ક્ષેત્રે અપાર મહિલાઓ અત્યારે દરેક ક્ષેત્રમાં ઉચ્ચ જગ્યાએ બિરાજમાન છે. ને હાલ ઓનલાઈન શિક્ષણ થયું હોવાથી હું યુટ્યુબ દ્વારા ઘણું બધું જોઉં છું અને શીખું પણ છું. અમારી સ્કૂલના જે તે કાર્યક્રમોમાં પણ લગભગ 80% બહેનોને જોઉં છું. ખૂબ સુંદર કામગીરી કરતા શિક્ષક તરીકે, બાલવાણી આંગણવાડામાં બહેનો છે, દવાખાનામાં ડૉક્ટર અને નર્સ તરીકે છે, હાઈસ્કૂલમાં અને ગ્રામ પંચાયતમાં અમારા ગામમાં પણ લગભગ 80% બહેનો કાર્યકર છે. એટલે આ રીતે મહિલા સશક્તિકરણ ઘણું બધું છે. અને તારીખ 4/8/2021ના રોજ અમે બાયસેગમાં ઘરે પણ કાર્યક્રમ જોયો. તો હું પણ એક સ્ત્રી છું અને આ બધીના સ્ત્રીઓના ઉદાહરણ દ્વારા એક સશક્ત સ્ત્રી બનવાનો સંકલ્પ કરું છું અને સશક્ત પ્રયત્ન કરીશ. જય હો નારી સશક્તિકરણ સેના, જય હો, જય હો, જય હો.